હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં. તો આજે આપણા કિચનમાં બની રહ્યો છે સુરતનો ફેમસ એવો ઠંડો કોલ્ડ કોકો, જે નાના બાળકોથી લઈ વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે. અને ગરમીઓમાં કંઈક રાત્રે નવું ઠંડુ ટ્રાય કરવા માંગતા હોય તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો આ ઠંડો કોલ્ડ કોકો બનાવવા માટે મેં ઘરનું રેગ્યુલર ગાયનું જે દૂધ હોય તે જ લીધેલું છે. તમે માર્કેટમાંથી પાઉચમાં જે ફૂલ ફેટ મિલ્ક આવતું હોય તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે અહીંયા સાઈડમાં હું 8થી 10 ચમચી જેટલું દૂધ એક બાઉલમાં રાખી લઈશ. તેમાં 2 મોટી ચમચી જેટલો વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ઉમેરીશું. અને અહીંયા 2 ચમચી કસ્ટર્ડ પાવડર હોય ત્યારે 1 લીટર દૂધ માટે 6 ચમચી જેટલો કોકો પાવડર લેશું. અહીંયા માર્કેટમાં પાઉચમાં મળતો રેડી કોકો પાવડર પરચેસ કરેલ છે. જો તમારે કોકો પાવડર થોડો એવો ડાર્ક લેવો હોય તો અહીંયા શુગરનું પ્રમાણ થોડું એવું વધારે રાખીશું. હવે દૂધમાં અહીંયા બધી વસ્તુને સારી રીતે મિક્સ કરતા જશું. દૂધ મેં અહીંયા નોર્મલ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જ લીધેલું છે. વધારે ગરમ કે ડાયરેક્ટ ફ્રીઝમાંથી નથી ઉપયોગમાં લેવાનું. તો હવે આપણી સ્લરી બનીને અહીંયા તૈયાર છે. આટલી ઘાટી સ્લરીને હજી થોડી વાર ફેટીશું, જેથી કરીને અંદર રહેલા લમ્સ ફટાફટથી બધા નીકળી જાય. હવે અહીંયા આપણે સારી રીતના તેને મિક્સ કરીએ ત્યાં સુધીમાં દૂધને ગરમ થવા રાખી દઈશું. તો આટલું લિક્વિડ ફોર્મવાળું રાખવાનું છે અને બધા લમ્સ પણ નીકળી ગયા છે. હવે મોટા બાઉલને ગરમ થવા રાખી દઈશું અને તેમાં આપણું આગળ જે દૂધ રાખેલું હતું તેને એડ કરી દઈએ. કોલ્ડ કોકો જનરલી કડછો બિલકુલ નથી હોતો, તો અહીંયા શુગરનું પ્રમાણ તમે એ રીતના રાખી શકો છો. અહીંયા મોટી 4થી 5 ચમચી અને કપ વાઇઝ જોઈએ તો 1 લીટર દૂધથી થોડું ઓછું હતું ત્યારે મેં 1/4 કપ શુગર લીધેલી છે. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ખાંડ સારી રીતના ઓગળી જાય ત્યાં સુધી આપણે આ દૂધને ગરમ થવા દેવાનું છે. તો કોલ્ડ કોકોનું દૂધ સારી રીતે ઉકળી રહ્યું છે ત્યાં સુધીમાં તમે નીચે જે બેલ બટન દેખાય છે તેને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવી દરેક નવી રેસિપીઓની નોટિફિકેશન તમને જરૂરથી મળે. તો હવે અહીંયા આપણું દૂધ સારી રીતના ઉકળી ગયું છે. ધીમે ધીમે તેને સ્ટર એટલે કે હલાવતા જશું. હવે આટલું સરસ દૂધ ઉકળી ગયા બાદ આગળ બનાવેલી કોલ્ડ કોકોવાળી જે દૂધની સ્લરી છે તેને એડ કરી દઈએ. બધી સ્લરીને જ્યારે એડ કરાઈ જાય ત્યારબાદ આપણે તેને સતત હલાવતા રહીશું. અહીંયા લમ્સ બિલકુલ નહીં રહે, કારણ કે આપણે દૂધને સારી રીતે ઉકાળી લીધેલું છે અને આપણી સ્લરી પણ એકદમ લમ્સ ફ્રી છે. હવે થોડું એવું દૂધ લઈ ફરીથી જેમાં આપણે સ્લરી બનાવેલી તેને હલાવીને આમાં એડ કરી દઈશું. હવે અહીંયા આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત તેને હલાવતા રહેવાનું છે. જો થોડી વાર પર હલાવવામાં મિસ થઈ જશે તો નીચે લમ્સ થઈ જશે અને દૂધ એકદમ ઘાટું થઈ તળિયામાં ચોંટી જશે. તો કોલ્ડ કોકોને સતત 4થી 5 મિનિટ અહીંયા હલાવતા રહેવાનું છે. અહીંયા જે ઉપર તમે ક્રિસ્ટલ્સ જોઈ રહ્યા છો તે મલાઈ છે. જે કોલ્ડ કોકો ઠંડુ થશે એટલે મલાઈ આપોઆપ નીકળી જશે. જ્યારે તમે ચમચાને પાછળથી ફેરવો ત્યારે ઉપર કોટ થઈ જાય તો સમજી જવાનું કે આપણો કોકો સરસ ઘાટો થઈ ગયો છે. તમે જુઓ છો એ રીતે અત્યારે થોડો ચમચો પાછળથી જોઈએ તો કોટ થઈ જાય છે. અને આ જે કોલ્ડ કોકો છે 15થી 20 મિનિટ ઠરશે ત્યાં સુધીમાં એકદમ સરસ રીતે ઘાટો થઈ જશે. તો આટલા બોલ્સ આવી ગયા છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. નોર્મલી આ કોકો જો તમારે રાત્રે ઠંડો સર્વ કરવો હોય તો સાંજના ટાઈમે બનાવીને રાખી દેવામાં આવે છે, જેથી કરીને તે ઘાટો થઈ જાય અને આનો પીવાનો ટેસ્ટ જો એકદમ ઠંડો હશે તો જ આવશે. હવે આપણે કોલ્ડ કોકોને પહેલાં 8થી 10 મિનિટ ઠારી લીધેલો. થોડી એવી વરાળ નીકળી જાય ત્યારબાદ આપણે તેને ગાળી લેશું. ગાળી લીધા બાદ તમને જો અહીંયા પસંદ હોય તો કોલ્ડ કોકોમાં તમે ચોકલેટના પીસીસ કે ચોકો ચિપ્સ એડ કરી શકો છો. હું અહીંયા 8થી 10 કાજુ અને 8થી 10 બદામના ટુકડા કરીને એડ કરી દઉં છું. તો ફરીથી આપણે તેને હલાવી લઈશું. હવે અહીંયા રેફ્રિજરેટરમાં 1.5 કલાક અને પછી 1.5થી 2 કલાક ફરીથી ફ્રીઝમાં રાખીશું. તો બસ સુરતનો પ્રખ્યાત એવો કોલ્ડ કોકો સર્વ કરવા માટે રેડી છે. તો અહીંયા 2 ગ્લાસ લઈ તેમાં નાના ટુકડાઓ બરફના એડ કરી ચીલ્ડ એવો આપણો કોલ્ડ કોકો સર્વ કરીશું.
સુરતનો પ્રખ્યાત આ કોલ્ડ કોકો તમને કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો. અને હા, ઉનાળામાં બીજી આવી કઈ કઈ નવી રેસીપીઓ તમે પણ ટ્રાય કરો છો તે પણ મારી સાથે શેર કરજો. થેન્ક યુ.